નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। નમસ્કાર દર્શક મિત્રો, ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરનો આજે જન્મદિવસ છે। છેલ્લા 35 વર્ષ કરતાં વધુ સમયથી તેઓ ધારાસભ્ય તરીકે ઉમરગામ તાલુકાનું નેતૃત્વ કરી રહ્યા છે। રાજકારણમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરની કાર્યશૈલીને અનેક યુવા રાજકારણીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે। આજે જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય રમણભાઈ પાટકરને ફાસ્ટ ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને તેઓ આવનારા સમયમાં પણ ઉમરગામ તાલુકાનો નિરંતર વિકાસ કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામના જન્મદિવસની। રમણભાઈ, અહીંયા આવ્યા, મને શુભેચ્છા આપી છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત સરપંચ સહદેવભાઈ વગત અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના પ્રયાસોથી નિઃશુલ્ક વિદ્યા અભિયાનનો આજરોજથી શુભારંભ કરાયો હતો। સરીગામ લાઇબ્રેરી ખાતે સંતો અને વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ફ્રી ટ્યુશન ક્લાસીસનો પ્રારંભ કરાયો હતો। પ્રથમ દિવસે સ્થાનિક વિસ્તારના 150થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી। સરપંચ સહદેવભાઈ વગત, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય તથા સભ્યોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી શુભકામના પાઠવી હતી। સરીગામ વિદ્યા અભિયાન હેઠળ સરીગામ ગ્રામ પંચાયત, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને મા ટ્યુશન ક્લાસીસના સંયુક્ત ઉપક્રમે ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફ્રીમાં ટ્યુશન ક્લાસીસનું આયોજનનો શુભારંભ આજરોજથી કરવામાં આવ્યો છે, જેમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ, જેમાં કોઈ પણ વિદ્યાર્થી સરીગામ સિવાયના ક્યાંયના વિદ્યાર્થી હોય એ બધાને જ પ્રવેશ આપવાના છે। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને એમાં ધોરણ 9 અને 10 માટે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ, ધોરણ 11 અને 12માં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો અને મેથ્સ, આ બધા જ વિષયો વિદ્યાર્થીઓ માટેનો કોચિંગ ક્લાસ આપણે આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। સરીગામ સિવાયના આજુબાજુના તમામ ગામના વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે। ક્યાંયનો વિદ્યાર્થી હોય એ પણ આનો લાભ લઈ શકશે અને રોજના 7 થી 8 ક્લાસ સરીગામ રાધાભાઈ વાતનાલય લાઇબ્રેરી ખાતે રોજના લેવાનાર છે અને આખું વર્ષ સુધી એમને જે નબળા, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ છે કે ભણવામાં નબળા વિદ્યાર્થીઓ, એ તમામને આ કોચિંગ ક્લાસની અંદર સ્થાન આપવામાં આવશે। સરીગામ રાધાભાઈ વાતનાલય લાઇબ્રેરી ખાતે ધોરણ 5 થી યુપીએસસીની તૈયારી કરી શકાય તેવા તમામ બુક્સો ઉપલબ્ધ છે, ત્યારે ગામે ગામથી યુવાનો જીપીએસસીની તૈયારી કરવા માટે, યુપીએસસીની તૈયારી કરવા માટે સરીગામ રાધાભાઈ વાતનાલય ખાતે રોજ સ્ટડી કરવા આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જીપીએસસીની જે કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી તેમાં સિલેક્ટ થયા છે। ઘણા વિદ્યાર્થીઓ બેંકમાં પણ સિલેક્ટ થયા છે। અમને વિશ્વાસ છે કે સરીગામ રાધાભાઈ વાતનાલય લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચોક્કસ સરકારી નોકરીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે અને સરીગામ ગ્રામ પંચાયતના સરીગામના ગ્રામજનોનું નામ રોશન કરશે। ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ થતાં ભગદડ મચી ગઈ હતી। જોકે તાત્કાલિક ગેસ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને લીકેજ બંધ કરવા કામગીરી શરૂ કરી હતી। ઉમરગામ તાલુકાના નારગોલ જગદંબાધામ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપીની માયા ચેરિટેબલ ટ્રસ્ટ, ગ્રામ પંચાયત નારગોલ, 21st સેન્ચુરી અને નાટકરની મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નારગોલ તથા આસપાસના વિસ્તારના જરૂરિયાત ધરાવતા દર્દીઓએ નિષ્ણાતોની સેવાનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ આગેવાનો અને ગ્રામજનો તેમજ નિષ્ણાત ડોક્ટરોનો સરપંચ સ્વીટીબેન ભંડારીએ આભાર પ્રકટ કર્યો હતો। आज रोज मानव चैरिटेबल ट्रस्ट 21st सेंचुरी ग्राम पंचायत नारगोल भंडारी समाज नारगोल द्वारा आज एक केम्पનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 21st સેન્ચુરીની અંદરથી ઘણા એવા તબીબો આવ્યા છે। કેન્સર પેશન્ટ હોય, ડેન્ટિસ્ટ હોય, સ્કિન કેર હોય, એવા અનેક
રોગોનું નિદાન કેમ્પ આજે આયોજન કરવામાં આવ્યું છે અને જેનો લાભ આજે નારગોલ ગામના ઘણા એવા લોકોએ લીધો છે અને આજે જે તબીબીઓ અહીં આવ્યા છે અને જે સેવા પૂરી પડી છે એ સરપંચ તરીકે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા હું એમનો ट्रस्ट सरबजीत कौर बोल रही हूँ। हमने आज नारगोल में हेल्थ कैंप रखा था, कैंसर कैंप रखा था, जिसका रिजल्ट बहुत ही अच्छा हुआ है। यहाँ भंडारी समाज और नाटकर्णी टीम ने मिलकर और मान्य टीम ने मिलकर सबने बहुत अच्छा प्रयास किया और बहुत सक्सेस रहा है। 60 से ऊपर लोगों को टेस्ट हुए हैं और टेस्ट में भी सबका रिजल्ट बहुत अच्छा आया है। और हम हर महीने कोई न कोई कैंप करते हैं हेल्थ को लेकर, नशा मुक्ति कैंप है और ये वृद्धाश्रम, कुछ न कुछ हम हर महीने करते हैं। आज का यहाँ कैंप का सहयोग जो है यहाँ के जो सरपंच जी यतीन भाई हैं उनका बहुत ही सपोर्ट रहा। उनकी वाइफ जो सरपंच है यहाँ की स्वीटी जी, उनका हमको बहुत ही सपोर्ट रहा। उन्होंने बहुत सहयोग दिया हमारे साथ। इस कैंप को सक्सेस बनाने में हमारी पूरी मान्या की टीम और हमारे जो नटकर्णी टीम और यहाँ के सरपंच की टीम, ये पूरी उनकी सबकी मेहनत के स्वरूप ये हमारा जो कैंप है ये सक्सेस हुआ है। દાદરાનગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ નો ટોબેકો ડે અને વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતતા અર્થે શેરી નાટક તેમજ અન્ય જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય કેન્દ્રમાં તમાકુના સેવનથી થતા નુકસાન અંગે નુક્કડ નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। नम्रता, मैं नर्सिंग कॉलेज नमो नर्सिंग कॉलेज से हूँ एंड आज हम सब हमारे स्टूडेंट्स के साथ यहाँ पे रिवर फ्रंट पे आए हुए हैं एंड हमारी 2-3 और जगह पे भी एक्टिविटी प्लान करने का है। जैसे तंबाकू डे, नो टबैको डे, हर साल 31 मार्च को 31 मई को ये मनाया जाता है। इसके अंदर हम कई एक्टिविटीज करते हैं कि हम पब्लिक को जागरूक कर सके। इस साल का जैसे आप देख सकते हो कि हमारा थीम है ब्राइट प्रोडक्ट विद डार्क इंटेंशन। कि टबैको को जैसे ग्लैमर इंडस्ट्री में हमारे फिल्म स्टार्स है वो सब बहुत सारी उनको ऐसे बहुत अच्छी तरीके से दिखाया जाता है, ठीक है, एडवर्टाइजमेंट होती है, लेकिन उसके पीछे कितने गैर फायदे हैं, नुकसान है, वो कोई नहीं दिखाता है। तो बस हमारा आज मेन मोटो यही है, एम है कि हम पब्लिक को उसके अगेंस्ट जागरूक कर सके कि टबैको है, जैसे फिर बीड़ी है, पान बीड़ी है, गुटखा है, उससे क्या क्या नुकसान हो सकता है, ताकि वो जागरूक हो और अपना ध्यान रखे, उसे खाना बंद कर सके। प्रियंका गावी, श्री विनोबा भावे कॉलेज ऑफ नर्सिंग से फैकल्टी हूँ। आज हमने नो टोबैको डे एंड वर्ल्ड हाइपरटेंशन डे का सेलिब्रेशन किया है। तो उसमें हमने नो टोबैको डे का नुक्कड़ नाटक किया है एंड हमने पूरे वीक में क्विज कंपटीशन, पोस्टर कंपटीशन वगैरह भी रखा था और इसका अवेयरनेस फैलाने के लिए हमने यहाँ पे प्रोग्राम रखा है। सो यहाँ पे सबका हेल्थ चेकअप हो रहा है, मतलब उसमें से ब्लड प्रेशर कितना है एंड मॉर्निंग में जो योगा डे था तो उसके साथ हमने ये कंडक्ट किया है। फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलू ज। आवतीकाले फरी मळीशुं। नमस्कार।